હા, જામનગર જવા માટે બસ કેટલા વાગે છે? એટલે તમારે કોનું કામ છે? તમે એસટી ડેપો માંથી બોલો છો ને? નહીં સરકાર, સોરી, રોંગ નંબર યાર. તો તમે કોણ બોલો છો? હું દુર્ગેશ. તો મને એસટી ની જામનગર જવાની બસ ક્યારે છે કયો ને? પણ સરકાર, ઈ તો તમારે બસ ડેપોએ ફોન કરવો પડે ને, કે મને કરાય? આમાં શું છે કે મારે એક પ્રસંગ છે ને, એટલે જલ્દી પહોંચવાનું છે, તો તમે મને જાણ કરી દો ને કે કેટલા વાગે છે. સાંજે કોક માણસ થાકીને આવ્યો, એને આમ હેરાન કરાય યાર. એમ નહીં તો મારી વાત એમ છે કે તમે તો અત્યારે બસ સ્ટેન્ડે નથી. અરે યાર, કીધું તો ખરી કે આ રોંગ નંબર છે, હું ઘરેથી બોલું છું મારા. તો તમે સરકાર એક વાર તો કીધું તમને, હવે તમે તો બહુ કરી. એમ નહીં, તમે અત્યારે બસ સ્ટેન્ડે નો ઘરે હો, પણ તમને મોઢે યાદ તો હોય ને કઈ બસ ક્યારે છે. અને આપણે બીજું કઈ કામ નથી, કઈ આપણે તો ખાલી જામનગર જ જવું છે પ્રસંગમાં. અને તમારે ગમે ત્યાં જવું હોય, મને શું છે, મને મારો મગજ હવે જાય છે. તમે, હું તમને, મારે છે ને તમને હેરાન નથી કરવા, આપણે ખાલી બસ નો ટાઈમ જોઈને ટિકિટ કેટલી છે એ પૂછવું છે ખાલી. તો તમે ઇન્કવાયરી તો કરી શકો ને? અરે હું કેમ કરી આપું યાર? તમારે જામનગર જવું છે, તમારે જ ફોન કરીને પૂછવાનું કેટલા વાગે જવું છે. તમારે તમારું મેનેજમેન્ટ હોય, હું કેમ કરી આપું? અને હું મારા પૈસા બગાડું તમારા માટે થઈને? તો તમે ઇન્કવાયરી પર બેઠા તો છો રોજ. પણ કહું છું બાપા કે હું મારા ઘરેથી બોલું છું, હું ઇન્કવાયરીમાં નથી. તો પહેલા હતા ને તમે ઇન્કવાયરીમાં? અરે હું ઇન્કવાયરીમાં પહેલા કે પછી ક્યાંય નહોતો. તો તમે શું કરો છો? અરે બાપા, તમે બીજા નંબરે ફોન કર્યો છે. એવું છે? તો તમે શું કરો છો? હું તો ભણું છું. તો ભણો છો સાથે ને ઇન્કવાયરીમાં બેસો છો? અરે યાર, હું ભણું છું, ઇન્કવાયરીમાં નથી બેઠો. આ બહુ કરી હો. આમાં શું છે કે હું એકલો નથી, ઘરના બધા મહેમાને છે ને વસ્તુ ઘણી બધી છે, તો ઇન્કવાયરી કરેલી હોય તો આપણે ધક્કો ન પડે ને. એટલે હવે હું ખરેખર તમને ન્યા આવીને મારીશ. હે? હું ન્યા આવીને તમને મારીશ, તમારા ઘરે આવીને. દુર્ગેશભાઈ, મારતા નહીં. 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું, અને મનોજભાઈએ તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. તો તમારે બસ ડેપોએ ફોન કરવો પડે કે મને કરાય? જો તમે પણ કોઈને મામું બનાવવા માંગતા હોવ તો SMS કરો FM 927 સ્પેસ મામું, મોકલી આપો 55454 પર.